નમસ્કાર, મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથીઓ મંજુલા. ગેનીબેન ઠાકોર અત્યારે ઠાકોર સમાજ માટે કેટલાક નિયમો બનાવી રહ્યા છે તે આપણે જોઈ રહ્યા છીએ. ગેનીબેન ઠાકોર અત્યારે ખૂબ જ ઠાકોર સમાજને પ્રગતિમાં લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. આ સિવાય તમે વાત કરો કે ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, આ બધા જ જે વ્યક્તિઓ છે તે ઠાકોર સમાજને આગળ લાવવા માંગે છે. ઠાકોર સમાજ કેવી રીતે આગળ આવે તેમના માટેના તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે જેઓ તે ધામ બનાવી રહ્યા છે તે ધામમાં તેઓ ઠાકોર સમાજના સંમેલન કરવાના હતા અને સંમેલન હતું 4 તારીખના. એટલે ગઈકાલે સંમેલન હતું અને સંમેલનમાં ઠાકોર સમાજના મુખ્ય નેતાઓ તથા જે ઠાકોર સમાજના નેતાઓ છે, ઠાકોર સમાજના કાર્યકર્તાઓ છે અને ઠાકોર સમાજના મુખ્ય વડીલો છે તે ત્યાં હાજર રહ્યા હતા. તે દરમિયાન ઠાકોર સમાજે કેટલાક નિયમો બનાવ્યા. ગેનીબેન ઠાકોરે તે નિયમો હતા એને ઊંચો કરી અને નિયમોને નવા અમલમાં લાવ્યા હતા. તેમનાથી ત્યાં તે ગેનીબેને એ પણ કહ્યું કે આ આપણા માટેના એક નવા બંધારણના નિયમો હોય તેવું સમજવાનું છે. ગેનીબેન ઠાકોરે એટલે કે ઠાકોર સમાજે 16 જેટલા નવા નિયમો બનાવ્યા. 16 જેટલા નવા નિયમો એટલે કે 16 જેટલા નવા નિયમો જે સમાજને ફાયદાકારક છે. ઠાકોર સમાજમાં લગ્નમાં થતા ખર્ચાઓ અને અન્ય ખર્ચાઓમાં ગેનીબેન ઠાકોરે મુખ્યત્વે ધ્યાન લઈ અને કેટલા બધા નિયમો બનાવ્યા છે. તેમાં પછી કેટલી વાતો છે. 16 નિયમોમાંથી અમુક નિયમોની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તેમાં ગેનીબેન ઠાકોરે કેટલા બધા અને અન્ય ઠાકોર સમાજના જે નેતાઓ છે તેમણે આ પરિબળોને જાહેર કર્યા છે. જે ગેનીબેન ઠાકોર હતા તેઓ આ સંમેલનમાં હતા અને સંમેલનમાં તેમની સાથે અનેક લોકો હતા. એ અનેક લોકોની સાથે તેમને પ્રતિજ્ઞા લેવડાવી છે અને પ્રતિજ્ઞામાં ઠાકોર સમાજની વિકાસ માટેની વાતો હતી. આ સિવાય ગેનીબેન ઠાકોરે એ ધામને બનાવવા માટે 1 વીઘા જમીન આપી છે. લવિંગજી ઠાકોરે 11 વીઘા જમીન અને જે અલ્પેશ ઠાકોર છે તેમણે 11 વીઘા જમીન આપી છે. ઠાકોર સમાજ બધા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે થોડું આપી અને સમાજને વિકસાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. જો નિયમોની વાત કરીએ તો નિયમોમાં ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજે જે નિયમો બનાવ્યા છે તેમાં નિયમો છે કે જે સગાઈ થયા બાદ જે સગાઈ હોય છે તેમાં ઓઢામણી દેવાની હોય છે. તેમાં કપડાં કે રૂપિયા એવું કંઈ નહીં દઈ શકાય. જે જાન જતી હોય છે તે જાનમાં માત્ર 11 જ વાહનો લઈ જવાશે. ગાડીઓ કે જે હોય તે 11 જ વાહનો લઈ જવાશે. આ સિવાય જાનમાં 100 જેટલા જ લોકો હોવા જોઈએ. તેમાં 7 વર્ષની ઉપરના નાના બાળકને પણ વ્યક્તિ ગણવામાં આવશે. આ સિવાય અન્ય નિયમો છે તો ગેનીબેન ઠાકોરે અને ઠાકોર સમાજના નિયમો છે તે પ્રમાણે તેમણે એવું પણ કહ્યું છે કે જે મામેરું હોય છે મામેરામાં 50,000 થી લઈ અને 1,51,000 સુધી જ મામેરું કરી શકાય છે. આનાથી વધારે રૂપિયા મામેરામાં નહીં મૂકી શકાય. ત્યાર પછી લગ્નમાં જે કરિયાવર જે દીકરા પક્ષથી જે વહુને ચડાવવાનો હોય છે દાગીના, તે દાગીનામાં પગની ઝાંઝરી, બંગડી, સાદું મંગળસૂત્ર આવું જ બધું આપી શકાશે અને બીજી કઈ વસ્તુ નહીં આપી શકાય. આવા ખોટા ખર્ચાને લઈ અને ગેનીબેન ઠાકોરે ખૂબ ચર્ચા કરી. તે સિવાય લગ્નમાં ડીજે અને હલ્દી રસમ રખાતી હોય છે. આ સિવાયની અત્યારની અન્ય આધુનિક રસમો, આ અન્ય આધુનિક રસમો, હલ્દી રસમ અને ડીજે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જમવામાં પણ સાદું ભોજન જે આપણે જમતા હોઈએ છીએ તે સાદું ભોજન જ લેવામાં આવશે. આવા ખૂબ મોટા નિયમો સાથે ઠાકોર સમાજની પ્રગતિમાં જોવા માટે ગેનીબેન ઠાકોર પ્રયત્ન કરી રહ્યા છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સારાણીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.